એક માળા જ્યાં સુધી ભલે નાનકડો મંત્ર કેમ ન હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, એક માળા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણો દિવસ અધૂરો છે. 5 વૈષ્ણવને જ્યાં સુધી હું જય શ્રી કૃષ્ણ ન કહું ત્યાં સુધી મારી સાંજ ન પડે. રાત્રિના સમયે 252-84 વૈષ્ણવની જ્યાં સુધી વાર્તાજીના દર્શન ન કરું ત્યાં સુધી મારો દિવસ પૂરો ન થાય. કદાચ તમે યુવાન છો, તમે તમારા જીવનના એવા સમયે છો કે જ્યારે તમે મોટે ભાગે એક જ વાત કહો છો, મારે કરવું છે બહુ પણ અમારી પાસે સમય નથી. આજે કોઈ પણ યુવાનને પૂછવામાં આવે તું ધર્મ કરે છે, તેનો ધર્મ કેવો છે? નૈમિતિક ધર્મ છે, નિત્ય ધર્મ નથી. વાર તહેવારે પ્રસંગોપાત તિલક કરી લે, પ્રસંગોપાત ધોતી બંડી ધારણ કરી લે, પ્રસંગોપાત ગુરુજનોના ચરણે દંડોત પ્રણામ કરી આવે. ઘણી વખત તમે પૂછીએ આજે આવવાનું કારણ, આજે મારો જન્મ દિવસ છે ને એટલે આવ્યો છે, આજે નવું વર્ષ છે ને એટલા માટે આવ્યો છે. પ્રસંગોપાત જે સન્મુખ થાય છે, જે ધર્મ કરે છે પ્રિયજનો, એ નૈમિતિક ધર્મ છે. અને નૈમિતિક ધર્મથી આપણે વૈષ્ણવ, અધૂરા વૈષ્ણવ, પૂર્ણ વૈષ્ણવ નથી. ધર્મ નિત્ય હોવો જોઈએ. નિત્ય સ્મરણ, નિત્ય દર્શન, નિત્ય ચિંતન, નિત્ય સેવા, નિત્ય સત્સંગ. અને જે નિત્ય નિયમમાં છે, પ્રાચીન વૈષ્ણવ તમે જુઓ, એ નિત્ય નિયમ કરતા. અને એ નિત્ય નિયમ કેવો કે સવારે ઉઠે એટલે એમને એક તો ઉતાવળ હોય ઠાકોરજીની સેવામાં, એટલે ઝટપટ સ્નાન કરે, અપરસ કરે, ઠાકોરજીને ઘંટાનાદ કરાવે, 3 વખત ઘંટડી, ઠાકોરજીની સેવામાં પહોંચે, સુંદર સુંદર ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી હોય, મંગળ ભોગ ધરાવે, શિંગાર ધરાવે. હવે જ્યાં શિંગાર થાય, રાજભોગ આવે એટલી વાર નિત્ય નિયમ, ચાલો યમનાષ્ટક કરી લઈએ, સર્વોત્તમજી કરી લઈએ. પ્રાચીન વૈષ્ણવોની દિનચર્યા આવી હતી. આજે સમય બદલાઈ ગયો, યુગ બદલાઈ ગયો, આપણી ભાવનાઓ પણ બદલાઈ ગઈ. ભાવનાઓની સાથે સાથે આપણી ક્રિયાઓ પણ બદલાઈ ગઈ. સવાર એ સમયે પણ એવી જ હતી અને આજે પણ એવી જ છે. કોઈ એમ કહી શકે પહેલાના સમયમાં આ બાજુથી પૂર્વ દિશામાંથી સૂર્ય ઉદય થતો ને હવે અહીંયાથી પશ્ચિમમાંથી? ના, એ જ છે, એ જ સવાર છે, એ જ રાત છે, એ જ સાંજ છે, એ જ બપોર છે, પરંતુ એ જ ભાવના નથી રહી. આવશ્યકતા છે પ્રિયજનો ભાવનાને દ્રઢ કરવાની. અને એ ભાવના દ્રઢ કેવી રીતે થશે? આવા પ્રસંગોમાં જોડાઈને. આજે કેમ આવા મનોરથોની આવશ્યકતા થઈ છે? કેમ ભાગવત સત્સંગની આવશ્યકતા વધી છે? કેમ નિત્ય સત્સંગ માટે વારંવાર તમને પ્રેરિત કરવામાં આવે છે? આ કળિયુગનો પ્રભાવ છે. આજના સમયમાં એવો સમય આવી ગયો છે કે જ્યારે સત્કર્મ માટે જીવોને પ્રેરિત કરવા પડે છે. આ કળિયુગનો પ્રભાવ. સત્કર્મ કર. સત્કર્મ માટે, કોઈ પણ અસત્કર્મ માટે ક્યારેય પણ પ્રેરણા આપવાની જરૂર પડતી નથી. દુસંગ તમે જ્યાં છો ત્યાં તમને સામેથી મળી જાય, પણ સત્સંગ માટે 2 ડગલા ભરવા પડશે. અને એ જે પુરુષાર્થની વાત હું કરી રહ્યો છું પ્રિયજનો, એ છે ધર્મ પુરુષાર્થ. અને જે જીવ ધર્મ પુરુષાર્થ માટે પોતાની બુદ્ધિ, પોતાની શરીરની ઇન્દ્રિયો, પોતાનું મન, પોતાની સંપત્તિ જે વાપરે છે, જે એનો વિનિયોગ કરે છે પ્રિયજનો, વાસ્તવમાં એ જ સાચો વૈષ્ણવ છે. ભગવદ ગીતાની અંદર
ભગવાન સ્વયં કહી રહ્યા છે, યાદ રાખજો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. આ ભગવદ વાક્ય છે અને ભગવાન ના આ વચનો મારે અને તમારે ગાંઠ બાંધવાની જરૂર છે. આપણે કદાચ બીજા કોઈનું માનીએ કે ન માનીએ, ભગવાનનું તો માનવું જ પડે ને. કદાચ આપણે ચાલો મોટા ભાઈનું ન માન્યું, બાપુજીનું ન માન્યું, બાનું ન માન્યું, પરંતુ ગુરુનું ન માન્યું, ચાલો, પણ ભગવદ વચન, ભગવદ વાણી, ભગવદ આજ્ઞા એને ન માનવાના તો કોઈ કારણ જ નથી ને. એ તો માનવા જ પડે. અને એ ભગવદ આજ્ઞા છે પ્રિયજનો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. હે અર્જુન, અર્જુન તો એક નિમિત્ત છે. આપણે બધા જ અર્જુન છીએ. આપણે બધા જ એ જ કોટીના, એ જ કક્ષાના છીએ. અને માનો આ વચન મારા અને તમારા, આપણા બધા માટે છે કે હે અર્જુન, હે વૈષ્ણવો, તમે બધું જ છોડીને, બધા જ કાર્યોને ગૌણ કરીને તું મારી શરણમાં આવી જા, હું તારું ધ્યાન રાખીશ. આ ભગવાન કહી રહ્યા છે. ભગવાન આપણને વચન આપી રહ્યા છે, જો તું મારી શરણમાં આવીશ તો તારી જવાબદારી મારી છે. બસ એ દ્રઢ વિશ્વાસ સાથે પ્રિયજનો આપણે બધાએ ધર્મ પુરુષાર્થ, જ્યારે જ્યારે આવા અવસરો આવે, જ્યારે જ્યારે સેવાના અવસરો આવે, સત્સંગના અવસરો આવે, ભગવદ સ્મરણના અવસરો આવે, ત્યારે ત્યારે આપણે આગળ રહીએ. ઘણું બધું કહેવાની ઈચ્છા થાય, પરંતુ સમય મર્યાદાનું ધ્યાન રાખી ખૂબ ખૂબ હમણાં જ પૂર્વમાં 2-3 વધાઈઓ જે તમને બધાને મળી છે, આ પણ એક અવસરો જ છે. આ બધાને અવગત જ છે કે આગામી જાન્યુઆરી મહિનામાં આ જ સ્થાન ઉપર વૃંદાવન ધામમાં આપણી શ્રી કૃષ્ણ ગૌશાળા ના સેવાર્થે, લાભાર્થે તો આપણે ગૌ લાભાર્થે તો આપણે શું એ બોલીએ તોય આપણને એમ કદાચ દોષ લાગે, પણ ગૌ માતાની સેવાર્થે હું એમ કહીશ કે એક સુંદર મજાનું શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું આયોજન થવાનું છે. લગભગ 7 તારીખથી લઈને 13 તારીખ સુધી 7 દિવસીય આ ભાગવત સત્સંગ થશે. અને એ ભાગવત સત્સંગની અંદર ઘણા અવસરો તમને મળશે. જે અવસરોમાં તમે જ્યારે જોડાઈ જશો તો તમારો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થઈ જશે. તો આપ બધા ચોક્કસ, કારણ કે મારે ગોંડલથી આવવાનું છે, તમે બધા તો અહીંયા જ છો, એટલે જે લાભ મળવાનો છે સૌથી વધારે તમને જ બધાને મળવાનો છે. તો અધિકથી અધિક આ દિવ્ય મંગલ કલ્યાણકારી મનોરથમાં આપણે સૌ અગ્રસર થઈએ. ગૌ માતા એ સમગ્ર વિશ્વની માતા છે.